નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો વન ડે વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આપણી વુમન્સ ઇન બ્લુ હવે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડની ધરતી પર T20 વર્લ્ડ કપ જીતવા અને નવો ઇતિહાસ રચવા માટે પૂરા આત્મવિશ્વાસ સાથે તૈયાર છે. તો આજથી શરૂ થઈ રહેલા આ મહાકુંભમાં 12 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, જેમાં ભારત પોતાની પ્રથમ હાઈ વોલ્ટેજ મેચ 14 જૂનના રોજ પાકિસ્તાન સામે રમવાની છે. રેન્કિંગમાં ભલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આગળ હોય, પણ વર્લ્ડ ચેમ્પિયન ભારત ટીમ આ વખતે T20 ટ્રોફી ઘરે લાવવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે અને તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, વુમન્સની હવે એક મેચ શરૂ થવા જઈ રહી છે. આજથી તેની શરૂઆત થઈ રહી છે T20 વર્લ્ડ કપની. કેવી રહેશે આખી સિરીઝ, કેવી રહેશે મેચ, તે વિશે કરીશું ચર્ચા. પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારતની વિમેન્સ ટીમે તાજેતરમાં જ વન ડે વર્લ્ડ કપ જીતીને દુનિયાને પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો છે. હવે T20 વર્લ્ડ કપ જીતવા તરફ અનોખા આત્મવિશ્વાસ સાથે કદમ આગળ વધારશે. આજથી ઇંગ્લેન્ડમાં ICC T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, ત્યારે દરેક ટીમો હવે ચેમ્પિયનશિપ મોડમાં આવી ગઈ છે. એટલે કે કાંટાની ટક્કર જોવા મળી શકે તેમ લાગે છે. વિમેન્સ વર્લ્ડ કપની સૌ પ્રથમ આવૃત્તિ ઇંગ્લેન્ડમાં 2009માં રમાઈ હતી. સૌ પ્રથમ આ ટુર્નામેન્ટ 8 ટીમો વચ્ચે રમાઈ. ત્યારબાદ 2014માં સંખ્યા વધારીને 10 કરવામાં આવી હતી. 2022થી ટીમોની સંખ્યા 12 કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે, જેણે T20 વર્લ્ડ કપ 6 વાર જીત્યો છે, જ્યારે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ એક વાર ચેમ્પિયન બન્યું છે. સાઉથ આફ્રિકા 2 વાર રનર્સ અપ રહ્યું છે, જ્યારે ભારત 2020માં રનર્સ અપ બન્યું હતું. જ્યારે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ અને થાઇલેન્ડ ફર્સ્ટ રાઉન્ડમાં બહાર થઈ ગયેલ ટીમો છે. ભારત હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં વન ડે વર્લ્ડ કપ જીત્યું છે, એટલે સમગ્ર ટીમનો ઉત્સાહ જોરદાર હોય તે સ્વાભાવિક છે. 12 ટીમો વચ્ચેનો 33 મેચોનો આ વિમેન્સ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. 6 ટીમોના 2 ગ્રુપ છે. ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત પોતાની પ્રથમ મેચ 14 જૂનથી પાકિસ્તાન સામે રમશે. ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ, ઇંગ્લેન્ડ બીજી અને ભારત ત્રીજા ક્રમે રહેનાર ટીમ છે. પાકિસ્તાન 8મા ક્રમની ટીમ છે. ખેલાડીઓની સ્થિતિ પર નજર નાખીએ તો ટોપ 3 બેટર્સમાં ઓસ્ટ્રેલિયાની જોર્જિયા વોલ નંબર 1 પર છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાની બેથ મુની છે, જ્યારે ત્રીજા ક્રમે સાઉથ આફ્રિકાની લોરા વોલ્વેટ છે. ભારતની સ્મૃતિ મંધાના 5મા ક્રમે છે. T20 બોલિંગમાં પ્રથમ ક્રમે ઇંગ્લેન્ડની લિન્સી સ્મિથ, બીજા ક્રમે પાકિસ્તાનની સાદિયા ઇકબાલ તથા ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડની લોરેન બેલ છે. ભારતની શ્રીચારિણી ચેક 8મા ક્રમે છે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો આજથી ICC T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. કેટલો મોટો આ ઇવેન્ટ, કેટલી મેચો, કેટલા વેન્યુ અને કેવો માહોલ? સૌ પ્રથમ તો જ્યારે ક્રિકેટના વર્લ્ડ કપની વાત આવે એટલે ક્રિકેટ જગતનો મોટામાં મોટો ઇવેન્ટ એને ગણવામાં આવે છે. એ ચાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હોય, વન ડેની ફાઇનલ હોય, અથવા તો વન ડેનો વર્લ્ડ કપ હોય કે T20નો વર્લ્ડ કપ હોય. પહેલાં એવું હતું કે મેન્સ વર્લ્ડ કપ માટે જ રોમાંચ રહેતો હતો, મેન્સ વર્લ્ડ કપમાં જ મજા આવતી હતી, એ જ લોકો જોવા માગતા હતા. પણ ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાઈ અને હવે વિમેન્સની જે ટીમો છે એ પણ બહુ જબરું કાઠું કાઢે છે અને બહુ સારી રીતે પોતાની રમતનું પ્રદર્શન કરે છે. જેમ આપણે કહ્યું કે ભાઈ 8 ટીમો હતી, 10 થઈ, હવે 12 થઈ, તો એ બતાવે છે કે ધીમે ધીમે વિમેન્સ ક્રિકેટ પણ ક્યાંક લોકોમાં લોકપ્રિય થતું જાય છે. એટલે સૌથી મહત્ત્વની વાત છે કે 12 ટીમો વચ્ચેનો આ જંગ, 33 મેચો, 7 વેન્યુ છે એના: બર્મિંગહામ, બ્રિસ્ટલ, લીડ્સ, લોર્ડ્સ, ઓવલ, માન્ચેસ્ટર, સાઉથમ્પ્ટન. તો આમ જોવા જઈએ તો આ બધા મહત્ત્વના જે મેદાનો છે કે જ્યાં આપણે ટેસ્ટ મેચો રમાતી જોઈ છે, એ મેદાનો પર આ એક જબરજસ્ત જેને કહી શકાય કે ઇવેન્ટ રમાડવામાં આવશે. બીજી વસ્તુ એ છે કે ભારત પાસે થોડોક એડવાન્ટેજ પણ છે, કારણ કે ભારત થોડા વખત પહેલાં ઇંગ્લેન્ડ ગયું છે અને ત્યાં આગળ T20ની શ્રેણી પણ રમ્યું છે
ત્યાંની પરિસ્થિતિઓ પ્રમાણે કઈ રીતે એડજસ્ટ થવું, એ મારા ખ્યાલથી બહુ સારી રીતે ભારતને થોડો અનુભવ મળ્યો છે. પણ અહીંયા આગળ જ્યારે આપણે વર્લ્ડ કપની વાત કરતા હોઈએ ત્યારે તમામે તમામ ટીમો પોતાનું 200% એની અંદર આપે છે, એટલે 200% એફર્ટ્સ એમાં મૂકતા હોય છે. એટલે હંમેશા આ પ્રકારની મેચો કે જ્યાં સર્વશ્રેષ્ઠ કોણ એની જ્યારે વાત આવે તો રોમાંચક મેચો આપણને જોવા મળે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ કે જે 6 વાર ચેમ્પિયન છે, વેસ્ટ ઇન્ડિઝ છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધી ટીમો એક વાર ચેમ્પિયન છે, તો બાકીના દેશોને હજુ ચેમ્પિયન થવાનું બાકી છે. હરમનપ્રીત કૌર જ કેપ્ટન હતા અને પહેલાં જ્યારે આપણે 2020માં રનર્સઅપ બન્યા ત્યારે ફાઇનલમાં આવ્યા ત્યારે તે વખતે આપણે એટલું કાઠું કાઢી શક્યા નહોતા, પણ ત્યાર પછીની પરિસ્થિતિઓ જે છે એ બદલાઈ છે. બીજું એવું છે કે સાઉથ આફ્રિકાની ટીમ બહુ સારું કરી રહી છે, ઇંગ્લેન્ડની ટીમ બહુ સારું કરી રહી છે, ઓસ્ટ્રેલિયાની ટીમ બધું સારું કરી રહી છે અને ભારતની ટીમ સારું કરી રહી છે. એટલે ચેમ્પિયન તો ભલે એક થવાનો હોય, પણ તમારી પાસે મજબૂત ટીમો વધારે હોય તેટલી વધારે રોમાંચક મેચો તમને જોવા મળે. એટલે અત્યારે તો આખું રમતગમત વિશ્વ અત્યારે એટલું બધું ચારે બાજુ રમતો ચાલી રહી છે. ફિફા વર્લ્ડ કપ ચાલે છે, T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, ભારત શ્રીલંકાની શ્રેણી શરૂ થવાની છે, ભારત અફઘાનિસ્તાનની શ્રેણી શરૂ થવાની છે, ઇન્ડિયા એની ટીમ ત્યાં ગઈ છે, મેઇન ટીમ આપણી તૈયાર થઈ ગઈ છે. તો સ્પોર્ટ્સ એવરીવેર. તો હું માનું છું કે આ પર્ટિક્યુલર વિમેન્સ વર્લ્ડ કપ એ ભારત જીતે એવી અપેક્ષા તો બધા રાખે. ખેર, ભારતીય તરીકે આપણે ચોક્કસ રાખીએ, પણ એની સાથે સાથે મજબૂત ટીમો સાથે કરવા પડશે એવા મુકાબલા કે જ્યાં આગળ તમારી રમત તો બરાબર છે, ક્રિકેટની રમત તમે બરાબર રમી જ લેશો, પણ માઇન્ડ ગેમ જે રમવાની છે, જે રણનીતિ બનાવવાની છે, જે સામેની ટીમને પરાસ્ત કરવા માટેના પેંતરા રચવાના છે, આઈ થિંક એની અંદર ભારતે થોડી મહારત મેળવવી જરૂર પડશે એમ લાગે છે. અશોકભાઈ, ભારત માટે શા માટે આ T20 વર્લ્ડ કપ બહુ જ મહત્વનું છે? કેમ ભારતને ફેવરેટ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે? બહુ સિમ્પલ વાત છે કે ભારતે જે સિદ્ધિ હમણાં રિસન્ટ પાસ્ટમાં મેળવી છે એ સિદ્ધિ ઘણા બધા દેશોને નથી મળી. એટલે વન ડે વર્લ્ડ કપની ચેમ્પિયનશિપ એ ભારતે જીતી અને જે રીતે ફાઇનલ રમાઈ, જે રીતે ભારતના ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળ્યું, જે રીતે સેમિફાઇનલમાં જેમીમા રોડ્રિગ્સ જબરજસ્ત રમી, શેફાલી વર્મા ફાઇનલમાં બહુ શાનદાર એ કર્યું એણે. તો આ જે બધી બાબતો છે એ બોલર્સે બહુ સરસ સિચારીની છે, એણે સારી બોલિંગ કરી. તો હું માનું છું કે એક ટીમ એક રાઇટ કોમ્બિનેશન સાથે ચાલી રહી છે. કારણ કે વર્લ્ડ કપ એવી વસ્તુ છે કે એમાં એક મેચ નથી હોતી. જો તમારું કોમ્બિનેશન પરફેક્ટ નહીં હોય, જો તમારામાં પરિણામલક્ષી એટીટ્યૂડનો અભાવ હશે, તો તમે આટલી મોટી ટુર્નામેન્ટ જીતી શકો નહીં. તમે રસ્તામાં બધાને માર્યા છે, બધાને પછાડ્યા છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જે કોઈ ટીમો જ્યાં આવી ત્યાં તમે જીતતા ફાઇનલ જીત્યા છો. એટલે સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ છે કે આટલા વર્ષોથી ભારત ક્રિકેટ રમે છે, વિમેન્સ ક્રિકેટ રમે છે. એ વિમેન્સ ક્રિકેટને પહેલો સિરપાવ મળ્યો હોય તો વિમેન્સ વર્લ્ડ કપ છે, વન ડેનો. અને ત્યાર પછી જેમ અમે લોકો પ્રેસ કોન્ફરન્સમાં હાજર જ હતા જ્યારે હરમનપ્રીત કૌર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમણે એમ કહ્યું કે હવે અમને લોકો એક્સેપ્ટ કરતા થયા, એકનોલેજ કરતા થયા કે જ્યારે તમારી પાસે કોઈ મોટી ડિગ્રી ના હોય, હે ને, ધારો કોઈ ડોક્ટરેટ કર્યું હોય તો આપણે તરત ઇમ્પ્રેસ થઈ જઈએ. એ રીતે જ્યારે તમે વર્લ્ડ કપ જીત્યા છો તો દેન પીપલ વિલ, તમે કોઈ તમારો દાખલો આપશે, અરે પેલી ચેમ્પિયન ટીમને મળ્યો હતો કે એના ખેલાડીઓ આવા ચેમ્પિયન ખેલાડીઓ છે, તો ઇટ ઓલવેઝ એક ઇમ્પેક્ટ એનો વધારે છે. અને એ પ્રકારનો ઇમ્પેક્ટ હરમનપ્રીત કૌરે કહ્યું કે હવે આજથી એ શરૂ થયો છે. આજથી દરેક નાની છોકરી, નાની બાળકી એમ કહેશે કે હા, ભારત ચેમ્પિયન છે અને ભારત ચેમ્પિયન બની શકે છે. તો એ કોન્ફિડન્સ લેવલ જે છે એ વધશે અને જેથી કરીને વિમેન્સ ક્રિકેટને બૂસ્ટ કરવામાં એ વર્લ્ડ કપની જે વિનિંગ છે એ એમાં બહુ મોટો ભાગ ભજવશે. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. અત્યારે વિમેન્સ ટીમો પણ બહુ જ સારી છે, અંડર-19ની વિમેન્સ ટીમો પણ સારી છે. અને હું માનું છું કે જે રીતે વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, પહેલાં તો વિમેન્સ ક્રિકેટને એટલું બધું પ્રાધાન્ય મળતું નહોતું,
પણ હવે બધાને મેન્સ ક્રિકેટ અને વિમેન્સ ક્રિકેટને એક સ્તર ઉપર લાવવામાં આવ્યા છે, ઇન ધ સેન્સ કે ફેસિલિટીઝની દ્રષ્ટિએ, ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ તમારી જે કોઈ સવલતો હતી એ બધી સવલતો અત્યારે મેન્સ ટીમ અને વિમેન્સ ટીમની સરખી થઈ ગઈ છે. એટલે હવે કોઈ એવો ભેદભાવ નથી બહુ જણાતો, અને એટલા માટે કોઈ વિમેન્સ ક્રિકેટરને જો કેરિયર બનાવ્યું હોય તો પણ બનાવી શકે. એ પ્રકારની સવલત, એ પ્રકારના પૈસા, એ પ્રકારની આવક, આ બધી જ વસ્તુ અત્યારે વિમેન્સ ક્રિકેટરોને મળતી થઈ છે. એટલું માનું છું કે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું એટલા માટે એની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. અશોક, હા જી જી જી. શા માટે અપેક્ષાઓ વધી ગઈ? બહુ સિમ્પલ વાત છે કે તમે પ્રૂવ કર્યું છે કે તમારી રણનીતિ બરાબર છે, તમે પ્રૂવ કર્યું છે કે તમારું કોમ્બિનેશન બરાબર છે, તમે પ્રૂવ કર્યું છે કે તમારી કેપ્ટનશીપ બરાબર છે. સો મેનેજમેન્ટનો જે ગુણ તમે જુઓ તો એ મેનેજમેન્ટના ગુણમાં તમામ ડિપાર્ટમેન્ટ, ઇફ દે આર વર્કિંગ ટુગેધર ઇન વન ડાયરેક્શન, યુ ગેટ ધ રિઝલ્ટ. અને એટલા માટે ભારતને અત્યારે બીજા દેશો એ માનની દ્રષ્ટિથી જોવે છે કે નહીં, આ બી વર્લ્ડ ચેમ્પિયન દેશ છે અને T20માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની શકે એવી ક્ષમતા ધરાવે છે. એ આત્મવિશ્વાસ 2 વર્ષ પહેલાં નહોતો. આ વન ડે વર્લ્ડ કપ જીત્યા પછી એ બહારના દેશો એ ભારતને માનતા થયા છે. એ ખાસ અગત્યની વાત અહીંયા જોવા મળી રહી છે. અશોકભાઈ, હવે ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતનું ICC રેન્કિંગ કયા એવા ખેલાડીઓ છે જે રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે અને કોના પરફોર્મન્સ પર ખાસ નજર રહેશે? પહેલી વાત તો એ છે કે 2020માં જ્યારે ભારત ફાઇનલમાં પહોંચ્યું તે વખતે જે ટીમ હતી અને અત્યારની ટીમ છે એમાં લગભગ ખેલાડીઓ સરખા છે. બોલર્સ ઘણા બધા બદલાઈ ગયા છે. શેફાલી છે, સ્મૃતિ મંધાના છે, હરમનપ્રીત કૌર છે, જેમીમા રોડ્રિક્સ છે, દીપ્તિ શર્મા છે, આ બધા ખેલાડીઓ તો એના છે. ફેર શું પડ્યો? ફેર એ પડ્યો કે 2020 પછી ભારતની મહિલા ટીમ વધારે મજબૂત થઈ અને વર્લ્ડ કપ જીતી. આજે ખેલાડીઓના નામ અત્યારે હું દઉં છું કારણ કે આપણે ગઈ ફાઇનલમાં 99 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા. એટલે જે પરિસ્થિતિ હતી અત્યારે એ પરિસ્થિતિ નથી. અત્યારે તમારી પાસે શેફાલી વર્મા ફોર્મમાં છે, સ્મૃતિ મંધાના ફોર્મમાં છે, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિક્સે હમણાં સેન્ચુરી મારી આપણે જોઈ, દીપ્તિ શર્મા છે જે જબરજસ્ત પ્રદર્શન કરીને. તો અહીંયા આગળ જે ખેલાડીઓ ત્યાં આગળ હતા અને જે અત્યારે છે એમાં એમને એક નવી ડિગ્રી લાગી ગઈ છે, અને દેટ ડિગ્રી ઇઝ ધ ચેમ્પિયન ઓફ વન ડે ટીમ. આ જ્યારે તમારી પાસે હોય એટલે યુ કેરી દેટ વેટેજ કે સમગ્ર દેશની મહિલાઓને ગૌરવ અપાવ્યું છે. અને એટલા માટે અહીંયા આગળ 2020માં આપણે ત્યાં સુધી આપણે સેમિફાઇનલમાં ઘણીવાર પહોંચ્યા છીએ, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આપણે ફાઇનલ જીતી શક્યા નથી. અને તમે કીધું કે કયા ખેલાડીઓ, તો સ્મૃતિ મંધાના ઓલવેઝ ઓન ધ ટોપ 10માં સ્મૃતિ મંધાનાનું નામ છે, દીપ્તિ શર્મા છે, શેફાલી છે, હરમનપ્રીત કૌર છે, જેમીમા રોડ્રિક્સ છે. આ દરેક ખેલાડીઓના પરફોર્મન્સ ઉપર ખાસ નજર રહેશે, કારણ કે દરેક રમશે. જ્યારે તમે રમશો તો જ તમે જીતશો. એટલે ચાહે એ શેફાલી હોય કે ચાહે સ્મૃતિ મંધાના હોય, દે વિલ હેવ ટુ પરફોર્મ. સ્મૃતિ મંધાના જે રીતે રમી રહી છે, જે રીતે એની બેટિંગ સ્ટાઇલ છે, શી ઇઝ એબ્સોલ્યુટલી પાવરફુલ. જે રીતે શેફાલી વર્મા છે, શી ઇઝ ઓલવેઝ ગોઈંગ ફોર ધ શોટ્સ. એટલે એ પ્રકારનું મિક્સ તમને એક જે ક્રિકેટ સ્મૃતિ મંધાના પાસે જોવા મળે, એક મેચ્યોર્ડ ક્રિકેટ જોવા મળે, અને તમને પાસે શેફાલી વર્મા પાસે તમારી પાસે આક્રમક ક્રિકેટ, એટલે એને શી વોન્ટેડ ટુ ગો ફોર ધ શોટ્સ. સો એક પરિપક્વ ખેલાડી અને એક યંગ બબલિંગ કે ના મારે તો આ વૈભવ સૂર્યવંશી જોવું. તો આઈ થિંક એ બંને આ રીતના જો કોમ્બિનેશન એક સારું કામ કરી જાય, વિચ વર્કડ ઇન વન ડે વર્લ્ડ કપ, તો આપણે સારી રીતે કરીએ. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આ વખતે તમારી પાસે ક્રાંતિ ગૌડ છે, શ્રીચારિણી છે, નંદિની શર્મા છે, પ્રિયંકા પાટીલ છે. દે આર રિયલી, અને એ ગયા વખતે નહોતા, આ વખતે છે અને નવા છે. દે આર પરફોર્મિંગ વેલ અને એમણે પરિણામ બતાવ્યા છે. એટલે આટલા ભારતના ખેલાડીઓ જે છે એના ઉપર ભરોસો આપણે તે વખતે રાખ્યો હતો અને આ વખતે પણ રાખવાનો છે. અને વી નીડ ટુ સપોર્ટ ધેમ ઇન ધ સેન્સ કે ભાઈ વોટ ધેર મેચીસ, એન્શ્યોર દેટ યુ આર એટેચ ટુ ધીસ, એની સાથે તમે જોડાયેલા છો. તો આઈ થિંક એમને પણ એક સથવારો ચોક્કસ રહેશે કે યસ, એવરીબડી ઇઝ ધેર વિથ અસ. તો આ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ નથી, આ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ છે ત્યાં, અને એટલા માટે ઇટ રિક્વાયર્સ દેટ બેકિંગ, અને એ બેકિંગ આપણે બધાએ પૂરું પાડવાનું છે.
અશોકભાઈ, ભારતની વાત કરીએ તો ભારતની સફર કેવી છે અને તેના ગ્રુપની જો વાત કરીએ તો ગ્રુપમાં પાકિસ્તાન છે, નેધરલેન્ડ છે, સાઉથ આફ્રિકા છે અને બાંગ્લાદેશ છે અને ઓસ્ટ્રેલિયા છે. કેવો છે આ ડ્રો? એક વસ્તુ તમારી ચોક્કસ હોય છે કે ભાઈ ભારત જ્યારે વર્લ્ડ કપમાં 1983 રમવા ગયું તો આપણી સામે બધા ખતરનાક ટીમો જ હતી બધી, અને આપણે વિચાર કરતા આને હરાવી શકશે ભારત કોઈને. તો અહીંયા આગળ એવું વિચારવા કરતા વોટ ઇઝ અવર સ્ટ્રેન્થ દેટ ઇઝ મોર રિક્વાયર્ડ. મને બહુ એક જવાબ ગમ્યો હતો વૈભવ સૂર્યવંશીનો. એણે કહ્યું કે સામેનો ખેલાડી તમારા માટે પ્લાનિંગ કરે છે, આમ છે તેમ છે. તો એણે કહ્યું કે એમનું પ્લાનિંગ એમને, હું મારે શું રમવાનું છે એ જ પ્લાનિંગ કરું છું. આઈ થિંક દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી યુ નીડ ટુ કીપ એ વોચ ઓન ધ ટીમ્સ. એવું નથી કે ટીમો ઉપર તમારે ધ્યાન નથી રાખવું, પણ તમારે તમારી રણનીતિ સફળતા એ તમે જુઓ બસ. આઈ થિંક થિંગ્સ વિલ ફોલ ઇન ધ લાઇન. એટલે અહીંયા આગળ આપણી પાસે પાકિસ્તાન છે જેની સાથે જીતવામાં કોઈ વાંધો નહીં આવે, નેધરલેન્ડ છે, સાઉથ આફ્રિકા છે એની સામે પણ જીતી શકાય. વી હેવ ઓસ્ટ્રેલિયા ઇન અવર ગ્રુપ. એટલે સાઉથ આફ્રિકાની ટીમ પણ સારી છે, ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સારી છે, પણ એનો અર્થ એ નથી કે આપણે જીતી ના શકાય, કારણ કે ટોચની 2 ટીમો એ સેમિફાઇનલમાં જશે. એટલે જે આખી જે મેચો રમવાની છે તમારે આ બધી ટીમો સામે, એ રમ્યા પછી ટોચની 2 ટીમોમાં ભારતને આવવાનું છે. એટલે ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ભારત, આ 3 ટીમો, 3માંથી 2 ટીમો એ ટોચની ટીમો બનશે. સંઘર્ષ છે, ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી વેરી ઇઝી. આ T20 છે. T20ની અંદર ઓસ્ટ્રેલિયા વાઘ જેવું છે. એટલે કે 6 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. કોઈ પણ ઘડીએ, કોઈ પણ સમયે કોઈ પણ ખેલાડી તમારા હાથમાંથી મેચ લઈ જાય એવી ક્ષમતા ધરાવતી જબરી ટીમ છે. પણ આ જે વસ્તુ છે ને, દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. આ T20 મેચની અંદર તમારી રણનીતિ કરતાં તમારો એટીટ્યૂડ વધારે મહત્ત્વનો છે. કમ ઓન, વી કેન ડુ ઇટ. એ જે વસ્તુ છે એ ખાસ કરીને ભારતે ધ્યાન રાખવું પડે. કોઈ એક જ ચેમ્પિયન બનવાનું છે આપણે જાણીએ છીએ, પણ અહીંયા આગળ તમારી સામેની જે ટીમો છે કે જેની સામે તમે રમી ચૂક્યા છો, એને તમે પરાજિત કરી ચૂક્યા છો, તો એ જ રણનીતિ જોવાની છે તમારે કે આ ટીમ સામે રમવા માટે શું કરવાનું. અને એ સૌથી મહત્ત્વની વાત છે કે પોતાની ટીમ શું કરે છે. હવે બધાની અંદર એક સિમ્પલ લોજિક ક્રિકેટનું છે કે ક્રિકેટમાં તમે બેટિંગ કરો, તમે રન્સ બનાવો. જો તમારા શરૂઆતના 4 કે 5 બેટ્સમેનો, શૈફાલી છે, સ્મૃતિ છે, હરમન છે, જેમીમા છે, આ 4 જણ જો તમને રન બનાવીને આપતા હોય 200ની આસપાસ, તો તમારી ટીમને કોઈ વાંધો આવવાનો નથી. તો જે ગયા વર્લ્ડ કપની અંદર 2020માં ભારત 99 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું, એટલે એ પરિસ્થિતિ આવી ના જોઈએ. બેટર્સ હેઝ ટુ પ્લે. બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ ટ્રિકી, કારણ કે T20ની અંદર બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારું મજબૂત છે એમ કહેવાનો કોઈ એ બનતો નથી. કારણ કે તમે જુઓ કે વૈભવ જેવો ખેલાડી આવીને હેઝલવુડને છગ્ગા મારે છે અને બુમરાહને છગ્ગા મારે, તો તમારે ત્યાં આગળ તમે અને એના કરતાં ભારત પાસે જે ખેલાડીઓ છે થોડા નવા છે. સો દેવ ગોટ દેટ એડવાન્ટેજ કે દુનિયા હજુ એમની સાથે એટલી બધી એક્સપોઝ થઈ નથી. તો આઈ થિંક આ બધી પરિસ્થિતિ જુઓ તો મને એમ લાગે છે કે આપણે ટોચની 2 ટીમોમાં તો ચોક્કસ આવી શકીશું. અશોકભાઈ, 2020ની વાત કરીએ તો ભારત 2020માં રનર્સઅપ બન્યું હતું અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 185નો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારત માત્ર 99 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું. કેવી યાદો છે વર્લ્ડ કપની ભારતની, અને ખાસ કરીને હરમનપ્રીત કૌરની ટીમ ત્યારે કેમ નબળી પડી? સી, there are plenty of reasons for that. તમે આજે કોઈ ટીમ નબળી પડવા કરતાં ફાઇનલ સુધી પહોંચ્યા પછી ન જીતી શકે એવી ટીમ તો દરેક મેચમાં બનવાની જ ને. દરેક ફાઇનલમાં એક ટીમ તો એવી બનવાની જ કે જે ફાઇનલ સુધી પહોંચી જીતી ના શકે, અને એક ટીમ જીતવાની. પણ તમે કેવી રીતે જીતો છો, આ તો ધારો કે તમે હારી ગયા છો, તો 99માં ઓલ આઉટ અથવા તો એ જે વસ્તુ છે એ બનવી ના જોઈએ. વોટ વી આર ફિયરિંગ ઇઝ કે ભાઈ આપણી પાસે ક્ષમતા છે તો વી શુડ ગો. આપણે જે અત્યાર સુધી વર્લ્ડ કપ જીત્યા નહોતા, કેટલા બધા ખેલાડીઓ રમી ગયા હેનો, અને હવે જ્યારે જીતવાનો વારો આવ્યો તો આપણે વન ડે વર્લ્ડ કપ જીત્યા. હવે T20 વર્લ્ડ કપ ઉપર આપણે નજર છે. 2011માં ભારતે મેન્સ વર્લ્ડ કપ જીત્યો, 2007માં આપણે T20 જીત્યા, ત્યારબાદ T20 તો 2 વાર આપણે જીતી ગયા. તો ક્યાંક ને ક્યાંક પ્રયત્નો ચોક્કસ હોય કે તમે જીતી શકો. જો વન ડે વર્લ્ડ કપ જીત્યા હોય તમે T20 વર્લ્ડ કપ જીતી શકો. તો અહીંયા આગળ જે છે એ
તમારી પાસે જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ સાથે જ રમવાનું છે. એના જે ટેકનિકલ એસ્પેક્ટ જે છે એ ટેકનિકલ એસ્પેક્ટની અંદર ભલે તે વખતે આપણે હારી ગયા, પણ ત્યાર પછી શું આવ્યું, શું ચેન્જ થયું, એ તમે પૂછ્યું મને. બહુ સરસ વાત કરી તમે. વિમેન્સનો પ્રીમિયર લીગ રમાયો. નવ આ વિમેન્સ પ્રીમિયર લીગ જે રમાય છે એની અસર વિમેન્સ ખેલાડીઓ પર વધારે પડી, કારણ કે વિશ્વના ટોચના ખેલાડીઓ કે જે તમને વર્લ્ડ કપમાં જોવા મળે એને તમે 10 દિવસ 15 દિવસ જ્યારે છો ત્યાં તમે સાથે એકબીજાની સાથે આટલી બધી મેચોમાં જુઓ છો, રમો છો, યુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ. બીજું એ બધા ખેલાડીઓ જે ભારતની જે ફ્રેન્ચાઇઝી છે એના પણ કેપ્ટન છે, તો ઓસ્ટ્રેલિયાની કેપ્ટન, અહીંની ફ્રેન્ચાઇઝીની કેપ્ટન હોય, એના અંડરમાં આપણા ભારતના ખેલાડીઓ રમતા હોય તો એ રણનીતિ કઈ ચલાવે છે, કઈ રીતે વિચાર કરે છે. આઈ થિંક દેટ ઓલ્સો હેઝ સ્પ્રેડ ઓવર એવરીબડી. એવું નથી કે ભારતના જે છે, ઓસ્ટ્રેલિયાવાળા આપણી પાસે જ ઘણું શીખ્યા છે, આપણે એમની પાસે શીખ્યા. તો આ જે થયું છે પ્રીમિયર લીગ આવ્યા પછીની જે સ્થિતિ છે એ T20 માટે બહુ સારામાં સારી રહી છે. પહેલું જે રીતે મુંબઈ જીત્યું, પછી બેંગ્લોર જીત્યું, આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ બની કે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓની સાથે ભારતની આખી ટીમ રમી, અને ધેટ ઇઝ વાય ઇટ હેઝ બૂસ્ટેડ ધ કોન્ફિડન્સ. પહેલાં કરતાં વધારે ટેકનિકલી સાઉન્ડ થયા, તમે વધારે ફિઝિકલી અને મેન્ટલી સાઉન્ડ થયા કે યુ આર ધ વર્લ્ડ કપ ચેમ્પિયન. અને આ જે વિમેન્સ પ્રીમિયર લીગના કારણે તમે દેશ વિદેશના ખેલાડીઓ સાથે રમતા થયા. આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ આર નીડેડ ટુ બી પુટ ઇન ટુ વન બાસ્કેટ. અશોકભાઈ, હવે ખેલાડીઓની વાત કરીએ તો ભારતના ખેલાડીઓ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં કેટલા મજબૂત છે? મોટાભાગના ખેલાડીઓ જે આપે પણ અગાઉ કહ્યું 2020ના જ છે તેમ કહી શકાય. કેટલા મજબૂત ખેલાડીઓ અને કેમ? તમારે કોમ્પિટ કરવા જાઓ છો તમે, ત્યાં આગળ તમે કોઈ પિકનિક માટે તો જતા નથી, યુ આર ગોઈંગ ટુ કોમ્પિટ. જ્યારે કોમ્પિટિશનમાં ત્યારે તમે જ્યારે ઉતરો છો એ વખતે જે 2020ની વિચારસરણી હતી ને 2026ની વિચારસરણી, એમાં બહુ જ આસમાન જમીનનો ફેર પડી ગયો છે. તમે વધારે મેચ્યોર થયા છો, વધારે મેચો રમ્યા છો, વધારે સિરીઝ રમ્યા છો, વર્લ્ડ કપના ચેમ્પિયન બન્યા છો. ખેલાડીઓનો બોન્ડ જબરજસ્ત છે. તમારી પાસે જે ખેલાડીઓ અત્યારે છે જે વન ડે વર્લ્ડ કપમાં હતા, મોટાભાગના એ જ ખેલાડીઓ, યુ હેવ ગોટ એ ટેરિફિક બોન્ડ વિથ યુ. તો હરમનપ્રીત કૌરની ટીમની અંદર શેફાલી વર્મા લઈ લો, તમે સ્મૃતિ મંદાના લઈ લો, જેમિમા રોડ્રિગ્સ લઈ લો, દીપ્તિ શર્મા લઈ લો, રિચા ઘોષ લઈ લો, ઓલ ધીસ પ્લેયર્સ આર પરફેક્ટલી પ્લેસ્ડ. અને બધા રમે. જો એક વખત તમને સ્મૃતિ મંદાનાની સેન્ચુરી જોવા મળે, બીજી વખત તમને જેમિમા રોડ્રિગ્સની મળે, વચ્ચે હરમનપ્રીત કૌર આવે, શેફાલી વર્મા તમને એક સારામાં સારી શરૂઆત અપાવે. તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ, કારણ કે this is a team event, it cannot be won by one single person. So you need to have those things done કે ભાઈ આમાં જો તમે જાઓ છો તો દરેકે પરફોર્મ કરવું પડશે. એટલે તમે એ વખતે અત્યારના ખેલાડીઓ મજબૂત વધારે એટલા માટે છે, પહેલી વધારે મેચો રમી ગઈ, T20 મેચો પણ વધારે રમ્યા, વન ડે વર્લ્ડ કપના ચેમ્પિયન બન્યા, અને આ ટીમ કન્સિસ્ટન્ટલી રમી રહી છે. એટલે એકબીજાનો બોન્ડ જે છે બોન્ડ પણ વધારે સારો, અને એટલા માટે આ ટીમને એ 2020ની ટીમ કરતાં હું મજબૂત માનું છું. કારણ કે બોલિંગ જે ઉમેરાઈ છે, શ્રેયંકા પાટીલ જે છે, નંદિની શર્મા છે, શ્રીચારિણી છે, અને કાંતિક રૌડ છે, તે આ બોલિંગ સો વેલ, સો એક્યુરેટ. એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે, અને બીજું કે ત્યાંની સીમ પોઝિશન, સીમ કન્ડિશન્સ હશે, ત્યાં તમને બહુ મોટો ફાયદો થશે ઇંગ્લેન્ડના જે આપણા ફાસ્ટ બોલર છે એમ. તો આઈ થિંક એટલા માટે આ ટીમ ઉપર વધારે, કારણ કે એ લોકો વિમેન્સ પ્રીમિયર લીગ પણ રમી ચૂક્યા છે, એ લોકો વર્લ્ડ કપ ચેમ્પિયન પણ બની ચૂક્યા છે, વિશ્વના ખેલાડીઓ સાથે રમી ચૂક્યા છે, અને હવે એક વૈશ્વિક ઇવેન્ટમાં લડવા માટે જઈ રહ્યા છે. તો આઈ થિંક વી હેવ ગોટ અ બેટર ટીમ ટુ ગેટ ઇટ થ્રુ. પણ તે છતાંય હજુ આજની તારીખમાં આઈ વુડ લાઈક ટુ પુટ ઇટ ધીસ વે કે જેમ આપણે પહેલાં IPLની ચર્ચામાં કહેતા હતા પહેલાં 4 બેટ્સમેનોએ રમવું પડે, આમાં સિમિલર લોજિક છે. પહેલાં 4 તમારી પાસે જે ખેલાડીઓ છે ટોપ ક્લાસ ખેલાડીઓ છે, દે નો હાઉ ટુ બિલ્ડ ધ ઇનિંગ. એમણે ઇનિંગ બનાવવી પડશે. જો 75% 80% સ્કોરિંગ જો કરે છે 200 રન સુધી પહોંચાડવામાં ટીમને, આઈ થિંક ટીમ હેઝ ગોટ અ બ્રાઇટ ચાન્સ ટુ ગેટ ઇન ટુ ઇટ. તો ICC વિમેન્સ વર્લ્ડ કપ 2026માં હતી આજની ડિસ્કશન, અને ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.